રાધે રાધે, જય માતાજી યુટ્યુબ ફેમિલીને બધાને ગુડ મોર્નિંગ, શુભ સવાર, હેપી નાઇસ ડે. આજે આપણે બનાવીશું ભીંડાની રેસીપી. આજે હું નાખીશ. તો ભીંડા હું બે જાતના બનાવવાની છું, તો તમે જુઓ અને પછી તમે બનાવીને ખાઓ, બરાબર છે. પહેલાં મારી રેસીપી જુઓ, એને કેવી રીતે બનાવશું, પછી એને તમે બનાવો, બનાવીને ઘરવાળાઓને તમારા જમાડો, તમારી ફેમિલીને જમાડો. ઘણા લોકોને ભીંડા નથી ભાવતા, મને નથી ભાવતા, પણ હું બનાવું છું, શું કરે, ખાઈ લેવાના. એટલે હું નાખું છું રેસીપી ભીંડાની. તો તમે જોજો, આગળ શેર કરજો, લાઈક કરજો, મારી રેસીપીને આગળ વધારજો. જય માતાજી, રાધે રાધે. પહેલાં આપણે રેસીપી જોઈએ. રામ સિયા રામ સિયા. આપણે મૂક્યું છે તેલ ગરમ થવા, બરોબર છે. ભીંડા ધોઈને કાપીને મેં મૂક્યા છે. લીલા મરચા અને લસણ 2 વાટી મૂક્યા છે, ક્રશ કરી દીધા છે. હવે આપણે અંદર જીરું નાખીશું સ્વાદ પ્રમાણે. એને જેટલું નાખવું એટલું નાખી શકે છે. થોડોક અજમો નાખીશું. અજમો બહુ નહીં, તો જ નાખવાનો. હવે આપણે મરચું જે વાટેલું છે ને એ નાખી દઈશું. તમારે તીખું વધારે ખાય છે. જે મરચુંમાં વાટું છે એને બરોબર શેકવાનું છે. મરચાંનો કાચર પણ બધું જતો રહેવો જોઈએ. अपने भक्तों को तो जगा दे. નિમલ ખાવાના મને ઘણા કોડ છે.
રેશમી સરવાલ કુર્તા ગાલિકા. હવે આપણે ભીંડા નાખીશું કેમ કે મરચું આપણું શેકાઈ ગયું છે તો હજુ વધારે અંદર ભીંડામાં શેકાશે તો આપણે ભીંડા નાખી દઈશું. ઓકે, તો ભીંડાને ત્યાં તરીક શેકવાના છે આપણે જ્યાં તરીક લાલ ના થઈ જાય, ભીંડા બ્રાઉન જેવા. ઓકે માય ડિયર યુટ્યુબ ફેમિલી, ભીંડાને ઢાંકવાના નથી, ઢાંકશું તો પાણી છૂટી જશે. અને મીઠું બી નથી નાખવાનું ભીંડામાં હમણાં, કેમ કે મીઠું નાખે તો પાણી છૂટે ભીંડામાં. હંમેશા એટલું યાદ રાખવાનું, ભીંડા બનાવીએ તો મીઠું છેલ્લે જ નાખીએ. એમ લાગે કે ઉતારવાનું છે શાક, તે વખતે આપણે થોડુંક મીઠું નાખી સ્વાદ કરવાનું અને પછી કામ કરવું. આવો બેન બાવો, તમારે તો મરણ થઈ ગયું ને પા. ના જવાય મને એ ટેન્શન હતું તમે ના જતી હવે. આજે મંદિર અને સાંભળો ને વાઘા બાઘામાં આવીને બદલું છું, તમે મંદિરના બધા દીવા બીવા ઘસી નાખો. એક વાત કહું, આપણે પેલી નાની તિજોરી છે ને એમ આપણું રંગું છે લાલ કલરનું, લાકડા જેવું પ્લાસ્ટિકનું બોલેલું. આવડું લાકડું છે આવા કલરનું. એને હું કરવાનું તમને સમજણ પાડું, બીજું કઈ નહીં. ભીંડા બનાવી દઈશું. ભીંડા મારી મારા દહીવાળાને કહું તો મને નહીં ભાવતા. જાગા પી જાઓ. એને બતાવી તો થોડી ખબર પડેગા. हाँ ये फुल अरे गाला हूँ ममता भाई पंकज भाई तो क्या मिल जाए पहले आ लोग जवान तो ऊपर ऊपर एक नीकू काका का तरी नहीं हो मंदिर है હું માતાજીના વાઘા બગલવા આવી છું અમને કોઈ કહેતી નહીં હું આવી એમ એ તમને હું બતાડું છું ને મારે ઉપર વિડીયો ચાલુ છે ખબર પડે તમને લોકો એમ લોંગું લોંગું નહીં કરવાનું ગતિ ગતિ અમમ કરી કાઢવાનું અમમ ગોળું કાઢવાનું દીવા કઈ ગયા એ આ મૂક્યા હતા દાદીએ દાદીએ મૂક્યા હતા નથી દાદી પૂછજો દાદી કશો યાર
रेसिपी को देखते रहना। દીવાને એમ પસંદ કરવા માટે अरे बाकरी तो मुंह पार पार कर हैं पानी भरा देवाना हो पूरा पानी करवाना लगाई लगाई हम मिल जवानी ना पच पिता मिले जो એન્ટી ટ્રાય કરીને દેખાડો मन तो नहीं लगता फाइटिंग तो हम भी करती नहीं એવું કઈ નહીં વિટામિન પેકેટ લેકે જાઓ इधर तक बिल्कुल जोता है तो ऊपर लेके जा લાગો તો લઈ मैं हाथ से इधर પૈસા બધું થઈ જાય पिता भी तर मैं तो मिल जो કેટલું ખાઈ જાય સિકુલ સિકુલ આવી ગયો સિકમ ને સિકમ થઈ ગયું ભાઈ આટલું જ લઈ क्यों करो घर पार्टी डबल मेहनत करो ना एना पानी पलाई રાખજો પાણી પડી જાય પછી તો સતત નાખી ખાય એમથી મંદિર વાપરો હા બીજું કશું નાખ્યું છે જો આવી રીતે લે હા તારું નામ શું છે આટા હે એટલે એવું બીજું થોડું તો એ આપણો એનો વગાડવાનો પેલા બપોર પછી નીચેનું થાય ને તો થાવ છે bata to is the dawai મુન્ના બની જાય પછી મારું બીજું કામ થયું છે
ખાટા પીંડા બનાવી દઈશું. તમે બનાવો ખાટા પીંડા? મસ્ત લાગે. તમે તો સારું લાગે મારી બનાવો. ખાટું તો જો બધી જ મળીશું કાલને. આજે મીઠું કાપ. જગુરો મારો લઈ ગયા તો વડોદરા. આપણે જીવન મેળવી પ્રકૃતિ બેલી એ લડકી રહ્યો છે ને? આવો થઈ ગયો પરમ દાડે તો હજુ આમ પકડી લઈ જઈ નતું બહાર એ પતી જશે. પૂરો આવે આપણા જેવો બીજો ને આ ટોટી નાખેલી જો આ ટોટી જ નાખેલી હે ટોટી થી તો દૂધ ને એવું રેડે કેટલા ટાઈમ મહિના આવા નહીં ખાવાતું ખાલી દૂધ રેડે પાયસ જરા સીના કાકા નહીં હોતું. સીના કાકા કઈ કાલ કરી દે હા લાકડી જેવો પેલો. હા અને એનું બીમારી તું આવે એનો કોઈ દવાનો ઈલાજ મટી જાય મટી જાય લીંબુ કાપડ રાખવા કારણ હે એ તો કે દ્વારકાથી દવા લાવતો હતો લીંબુ હા ટમાટર ખાતો હતો ને પછી કાકા Pikiran gitu Pak. Tapi dawah murah kan? હા દવા પીવે ને પછી દવા ખાલે તો અસર થઈ જાય વાંધો નહીં બધા સોના એના કઈ એક રાઈ જોવાય પેલી નાની છે એની હગાઈ કરેલી છે આપણે પડદાને એમ કાઢવાના છો પેલા પડદા પેલું સાફ થાય એટલે પડદા કાઢી નાખવાના ચાદરો બદલવાની સોફાના કવર મંદિર સાફ કરી આ બેનને ખબર પડે નહીં પેલી હજી ખબર હતી બધી તમે શીખાડેલી આ તમે મને શીખાડો ઓકે તો પેલા આ આપણા ભીંડા બની જાય પછી આપણે નવરા તમને બધું કરવા લાગે બરોબર कया पर्दा नाखवाना है तो नाखवाना अब इसमें अपन मिर्ची डालेंगे लाल वाली हाँ मैंने कोयला हाथ शाक भरतु ज नहीं चोख्खू कहूँ મને ફાવતું જ નહીં રાતે હું ને બહુ જ ભૂખી જ ઉઠું છું મારે ગરું બનાવે હા મને મને નથી ભાવતું મારે ગરું હાથું પૂછી દો સ્વાદ જ ના હોય કશો બી નમક ના દેખાણી કે મારા હાથથી શાક અસલ જ નહીં લાગે મેં તમારે સોરી વળાય પછી એમ જ કોણ मिर्ची डाल दी है हल्दी डाली है नमक डाला है और धनिया पाउडर डाला है इसमें
તું ચિંતા ના કર, તારા કરવાના તો બધું જ ભાવ હે તારો કરવાનો તો બેટ છે મૂકે તો તું બધું કામ ખોલી હવે હું મારા માટે સબ્જી કાઢી લઈશ કેમ કે મને તેલ ગળવારી નથી ભાવતી હવે આપણે થોડી સુંદર દહીં અને આ બેસન વાળું દહીં બેર ચાકુના દહીં આપણે ભીંડા બનાવીએ ખાટા તો શું કે ખાટીયું બનાવ્યું શું કે ખાટીયું બનાવ્યું નહીં આપણી ભાષામાં કે હું બનાવ્યો તો કે ભીંડાનું ખાટીયું બનાવ્યું હે દૂધી ખાટી બને બટાકા ખાટા બને હર એક સબ્જી ખાટી બને કારેલા એકલા ના બને બંકાવાળી ને રોટલા કરી દે શું રોટલા જ કરવાના રોટલીનો વારો ચાલુ હવે ઉતરે તો તલીક વેટ કરવાનું છે આપણે મોજા ખરગો બનાવી દેવાનો હા બટાકા ખરગો વાત સાચી ચાલે
એટલા વાર પાછું નહીં નાખું બસ આને તમે બેન આને ટાઈમે તો પહેલા મેં કીધું એમ જ આસા લેડીસ લઈને સાલન પાણીનો વાટલો લઈને ક્યાં નહીં સાંભળ મારી વાત હા બોલો બેબીનો મેં એમ કહું છું કે 22 તારીખે આપણે હવારમાં સાફ કરી નાખીએ મંદિર 30 તારીખે બંધારો છે તો એમ કરવા હે? હા એમ કરો ને તો ચોખ્ખું બી જાય બધું 4 દિવસ કઈ 4 દિવસ આ 15 થઈ અને આ લોકો તો દિવાળી કરે બધું કામ મારું કરે કાંઈ નીચેનું જ કામ મોડો 22 તારીખે છે હા 22 તારીખે સાફ કરી નાખશું આપણે હવારમાં એમ કરો કોમ કરો પેલા આગલી ઊંચી ચાલતી આવો અને લુગડા લઈ જાવ અહીંથી લીલું લુગડું નથી મારવાનું હો પેલા પર નવું છે એટલે ખાલી સાબિત કોરું કરવાનું મારવાની વિજ્ઞાનની પાસ ખરાબ થાય પાછી આ પાવડર પીઠામાં મેકે અને ઢાંકી મેકે તેની નાની ખરાબ પાકી ફેરે જબલું લાવો પડે દુકાનમાંથી લઈ આપણા ભીંડા ખાટા તૈયાર થઈ ગયા છે પહેલા તો વાસણ બધા મેળ લો એટલે જ હોટે બધું આમાં ધાણા કાપી અને ધોઈ નાખી દેજો હો આજે ખાટું ખાટું ખાવા હા તો નહીં પર તો પછી હું ચિંતા ખાટા ભીંડા કહેવાતું ઉનાળામાં તો ખાટું સલાડ પણ બહુ ખાટું નથી હા હા પછી વધારે નહીં ખબર કાલે જ બનાવ્યું ને દહીં એટલે ખાટું બહુ નહીં હોય જો ભાઈ આપણો છે ને ભીંડા ખાટા બની ગયા છે જોઈ લો બધા યુટ્યુબ ફેમિલી ખદખદી ગયા છે જો ઉકળે છે ને તો પછી આપણે મળશું નેક્સ્ટ કોઈ બીજા વિડીયો સાથે જય માતાજી વિડીયોને લાઈક કરજો ફોલો કરજો અને આગળ શેર કરજો જય માતાજી